વલસાડ જિલ્લાની ભાજપ શાસિત ઉમરગામ તાલુકા પંચાયતમાં સામાન્ય સભા યોજાઈ હતી. જો કે ગત સભાના વિવાદો મીડિયામાં વાયરલ થયા બાદ આ વખતે પત્રકારોને સભામાં બેસવા દેવામાં આવ્યા ન હતા. સામાન્ય સભા દરમિયાન વિરોધ પક્ષે ચોમાસામાં પૂરથી થયેલા નુકસાન અંગે તમામ અસરગ્રસ્ત વિસ્તારોને સમાન રીતે સહાય આપવાની માંગ કરી હતી. આ ઉપરાંત વિકાસના કામોમાં ગેરવહીવટ અટકાવવાની શરતે સાથે મળીને કામ કરવાની તૈયારી દર્શાવી હતી. બીજી તરફ તાલુકા પંચાયત તંત્ર દ્વારા જણાવાયું હતું કે પૂર અસરગ્રસ્તો માટે 9 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. તેમજ પૂરના કારણે જીવ ગુમાવનાર 2 મૃતકોના પરિવારોને 4-4 લાખની આર્થિક મદદ આપવામાં આવી છે. આજે 22-23 તારીખે જે ફ્લડ આવ્યો હતો, જે પૂર આવવાથી ઘણા ગામમાં નુકસાન થયું હતું, એમાં ઉમરગામ તાલુકા પંચાયતે 9,79,75,300 રૂપિયાની સહાય ચૂકવી અને એમાં 2 વ્યક્તિનું મરણ બી થયું હતું. એમને 4-4 લાખ રૂપિયાનું સહાય ચૂકવી હતી. એમાં કેશડોલ, ઘર વકરી, કપડા સહાય, મકાન સહાય અને મરણ સહાય એ રીતે સહાય ચૂકવી છે. આજરોજ તાલુકા પંચાયત ઉમરગામની ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું. એની અંદર ખૂબ જ શાંતિપૂર્ણ રીતે અને બધાના સૂચનો સ્વીકાર કરીને સામાન્ય સભા પૂર્ણ કરવામાં આવી છે. અમારા દ્વારા ખાસ કરીને ટીડીઓ સાહેબ અને પ્રમુખ સાહેબને એક રજૂઆત કરવામાં આવી કે પંચાયત ધારાની જોગવાઈ મુજબ જ સામાન્ય સભા બોલાવવામાં આવે. એના કાર્યસૂચિ મુજબ જ સામાન્ય સભા બોલાવવાની જોગવાઈ કરવામાં આવે અને એમણે આ બાબતનો સ્વીકાર પણ કર્યો છે. સાથે જે આયોજનો છે એ 30 તાલુકા પંચાયતના સભ્યોને સમાન ન્યાય મળે અને બધાના આયોજન વિકાસના કામો લેવામાં આવે એ અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી. એમનો પણ એમણે સહર્ષ સ્વીકાર કર્યો છે અને બધા જ આયોજનો સાથે રાખીને કરવાની એમણે બાંયધરી આપી છે. જે લાસ્ટ આપણે ત્યાં ગત મહિનાની અંદર જે ફ્લડ આવ્યું ને એના કારણે નુકસાન થયું અને જે લોકોને સહાયની રકમ ચૂકવવામાં આવી એ દરેક તાલુકા પંચાયતના મત વિસ્તારમાં જે નુકસાન થયું છે તે તાલુકા પંચાયત સભ્ય દીઠ એમના મત વિસ્તારની સહાયની રકમની લિસ્ટ આપવા માટે પણ અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી અને એમને પણ અમારું સૂચનને સ્વીકારીને આ બધી જ પ્રક્રિયા સારી રીતે પૂર્ણ કરવા માટે ખાતરી આપી છે અને ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં, પોઝિટિવ વાતાવરણમાં સામાન્ય સભા પૂર્ણ થઈ છે.